અમદાવાદ શહેરમાં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો। 14 નવેમ્બરની મોડી રાત્રે એસજી હાઈવે પરના રાજપથ રંગોલી રોડ પાસે એમબીએનો અભ્યાસ કરતો વિદ્યાર્થી પૂરપાટ ઝડપે કાર ચલાવીને બે હોમગાર્ડને ઉડાવ્યા હોવાની આ ઘટનાના બીજા દિવસે એટલે કે શનિવારે મોડી રાત્રે એક પોલીસની ગાડીએ એક કારને અડફેટે લીધી હતી। પૂર ઝડપે આવી રહેલી 112 जनरक्षक गाड़ीए रस्तानी बाजुमां उभेली एक कार ने जोरदार टक्कर मारी, जेना कारणे कार 10 फूट दूर जती रही हती। पोलीसनी गाड़ीमांथी 6 सिरपनी बोटलो पण मळी आवी छे। अकस्मात करनार 112 ની ગાડીના ડ્રાઈવર યશ પરમારની પોલીસે ધરપકડ કરી। સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસ કર્મચારી નશાની હાલતમાં હતો। આ સાથે વધુ માહિતી માટે અમદાવાદથી અમારા સંવાદદાતા હિમાંશુ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિમાંશુ, અમદાવાદમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે, ત્યારે ગોતા પાસે પોલીસની વાને અકસ્માત સર્જ્યો છે, શું છે વધુ વિગતો? જી ચોક્કસથી જે આ ઘટના છે શનિવારની મોડી રાત્રે બનેલી ઘટના છે। પોલીસની એક ગાડી જે પૂર જે ઝડપે છે જઈ રહી હતી તે દરમિયાન એક કારને અડફેટે લીધી હતી। આ પૂર ઝડપે આવી રહેલી જે કાર છે 112 ગાડી રસ્તામાં બાજુ એક કારને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે જે કાર હતી 10 ફૂટ દૂર જઈને પડી હતી। સાથે સાથે જે પોલીસની જે ગાડીમાંથી જે 6 કફ સિરપની બોટલો અને મળી આવી હતી અને સાથે સાથે જે અકસ્માત કરનાર જે 112 ની ગાડીનો જે ચાલક છે યશ પરમાર, તેની પોલીસ દ્વારા અત્યારે ધરપકડ કરવામાં આવી છે। અને જે સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જે 112 ની જે ધરરક્ષક કાર ચાલક છે તે પોતે નશાની હાલતમાં હોવાનું તે સામે આવ્યું હતું। જી બિલકુલ હિમાંશુ, અહીં જે પ્રમાણે વિગતો મળી છે કે પીસીઆર વાનમાં રહેલ પોલીસ કર્મી નશાની હાલતમાં, તો શું આ નિયમો સામાન્ય માણસો માટે જ છે? શું આ કાયદાઓ સામાન્ય જનતા માટે જ છે? ચોક્કસથી આ ઘટના પરથી તમે જોઈ શકો કે જે જનરક્ષક કાર છે એ લોકોની રક્ષા માટે હોય છે, પરંતુ અત્યારે હાલમાં જે ઘટના બની છે તેને લઈને જે લોકો છે, જે આજુબાજુના જે લોકો હતા તેઓ ભેગા થઈ ગયા હતા અને તેઓ દ્વારા જે કાર ચાલક જે છે જનરક્ષકનો તેને સ્થાનિકો દ્વારા જે પોલીસ બોલાવીને તેની ધરપકડ કરાવવામાં આવી હતી। અને જે કહી શકાય કે જે જનરક્ષક છે જો જનભક્ષક બની જાય તો આગળની સ્થિતિ કેવી સર્જાય તે તમે જે આ દ્રશ્યો છે સીસીટીવી તેમાં જોઈ શકો છો। જી બિલકુલ હિમાંશુ, અહીં જે પ્રમાણે દ્રશ્યો જોઈ શકાય છે કે પોલીસ કર્મી જ આ રીતે પૂરપાટ ઝડપે કાર હંકારી રહ્યા છે। આ રીતે પોલીસ જ કાયદાનો ભંગ કરશે તો સામાન્ય લોકોને શું સંદેશ જશે? જી ચોક્કસથી આવી જો ઘટનાઓ બનતી રહેશે તો સામાન્ય લોકોમાં પણ જો જે પોલીસનો ડર હશે એ નહીં રહે અને જે પોલીસ દ્વારા કોઈને રોકવામાં આવશે તો સામે જે દંડ છે જે માણસો છે જે સૈનિકોનો છે તેઓ દ્વારા પણ જે આક્ષેપો જે કરવામાં આવે કે તમે જ પોતે સરખી રીતે જે ગાડી નહીં ચલાવતા અને તમારા દ્વારા જ જે તમારા પોલીસ કર્મીઓ છે તેમના દ્વારા જો આવા અકસ્માત સર્જે તો પછી જે સામાન્ય માણસ છે તેમને પોલીસનો ડર જ નહીં રહે। જી બિલકુલ હિમાંશુ, તમામ માહિતી બદલ, અપડેટ બદલ આપનો આભાર।